ભારત અધ્યક્ષ બન્યું છે કઈ સંસ્થાનું? બ્રિક્સનું, રાઈટ? તો પહેલા તો છે ને વર્તમાનમાં આ બ્રિક્સ સંસ્થા વિશે ચર્ચામાં કેમ છે અધ્યક્ષ બન્યું તેની પાછળની આખી મિકેનિઝમ શું છે ને આપણે સમજીએ. તો 2026માં સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર, ટકાઉપણું નિર્માણ, રાઈટ, આ થીમ પર બ્રિક્સની આપણે અધ્યક્ષતા સ્વીકારી છે. તો દરેક, તમને ખબર છે કે દરેક સેશન હોય છે, દરેક વર્ષનું સેશન હોય છે, એની એક થીમ રહેતી હોય છે અને આ વખતની થીમ છે બિલ્ડિંગ ફોર રેઝિલિયન્સ. આનો અર્થ શું છે કે અર્થતંત્ર હોય, દેશ હોય, એકવાર ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવે ને તો ફરીથી તેને ઊભું થવાની, બરાબર, ફરીથી પોતાના નેચરલ સ્ટેટમાં આવી જાય એને રેઝિલિયન્સ કહેવાય. ઉદાહરણ તરીકે તમે જો જીવનમાં નિષ્ફળતા પામો તો નિષ્ફળતામાંથી તમે કઈ ઝડપે બહાર આવો છો ને એ નક્કી કરે છે કે તમે કેટલા રેઝિલિયન્ટ છો. તો રેઝિલિયન્સની વાત છે, ઇનોવેશનની વાત છે, નવીનતાની વાત છે, R&Dની વાત છે કે ભાઈ આપણે ગ્રીન ઇનોવેટિવ સોલ્યુશન્સ જોઈએ છે, શહેરીકરણના પ્રશ્નો છે, અર્થતંત્રના પ્રશ્નો છે, ક્લાઇમેટ ચેન્જના પ્રશ્નો છે, દરેક જગ્યાએ આપણને કામ આવશે. કોઓપરેશનના પ્રશ્નો છે, સહકારની વાત છે, રાઈટ? દરેક દેશો સાથે મળીને એકબીજાને સહકાર આપીને સહવિકાસ કરીએ એને આ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અને સસ્ટેનેબિલિટીની વાત છે. આ વસ્તુ તો વર્ષોથી ચર્ચામાં છે કે કઈ રીતે આપણે આખા ઇકોનોમિક મોડેલને, સોશિયલ મોડેલને, પોલિટિકલ મોડેલને એક ક્લાઇમેટ સેન્ટ્રિક મોડેલ તરીકે સ્થાપીએ, કઈ રીતે એને સસ્ટેનેબિલિટી તરફ લઈ જઈએ. તો એ તમામ વસ્તુની અહીંયા ચર્ચા છે. અને વિજ્ઞાન, તકનીકી અને નવીનતા ના એજન્ડા સાથે આપણે અધ્યક્ષતા સ્વીકારી છે. તો અધ્યક્ષતા પાછળની આ થીમ હતી અને આ થીમને સમજવાનું, કોઈ પણ બેઠક હોય ને તો થીમ સમજવાની, કારણ કે આખા જે નિર્ણયો થ્રુઆઉટ લેવાય ને એનું આ ઝાંખી છે. જેવી રીતે બંધારણ છે એ તમે બંધારણની ફિલોસોફી એના આમુખથી જાણી શકો તો કોઈ પણ સંસ્થાનું જે સેશન હોય એ વર્ષનું એની ફિલોસોફી જાણવી હોય કે કેવા નિર્ણયો લેવામાં આવશે ને તો એની થીમ પરથી તમને ખબર પડી જાય, રાઈટ? આગળ બ્રિક્સ પ્લસમાં, કારણ કે હવે બ્રિક્સ પ્લસ છે, વિસ્તરણ અને 2025ના બ્રિક્સ રિયો ડી જેનેરો ઘોષણા પત્રમાં ડીપ ટેક સહયોગ, શાસન અને ટેકનોલોજી ટ્રાન્સફરના પરિવર્તન પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. તો ભાઈ આ ડીપ ટેક શું? કે ભાઈ જે આપણું ઇન્ડસ્ટ્રી 4.0 ને ટાર્ગેટ કરતું હોય કે જે સિલિકોન ચિપના પ્રોડક્શન પર છે, AI ની વાત છે, બિગ ડેટાની વાત છે, રાઈટ? આની સાથે સાથે મશીન લર્નિંગ, બ્લોકચેન, બાયોટેક, નેનોટેક, આ ક્ષેત્રમાં જે પણ સંસ્થાઓ કામ કરે ને એને કહેવાય ડીપ ટેક. હમણાં ભારત સરકારે પણ સામાન્ય સ્ટાર્ટઅપ અને ડીપ ટેક સ્ટાર્ટઅપ વચ્ચે છે ને અંતર ઊભું કર્યું છે કે આ બંને સમાન નથી. તમે ઝોમેટોને, તમે સ્વિગીને ડીપ ટેક સ્ટાર્ટઅપ ના કહી શકો. એ સામાન્ય બાબતોમાં ઇનોવેશન લાવે છે. પણ તમે સ્કાય રૂટની વાત કરો કે જે રોકેટના એન્જિનમાં વાત કરે છે તો એ ડીપ ટેક સ્ટાર્ટઅપ થયું. કોઈ પણ કોલોસીલ છે, રાઈટ? ફોરેનમાં એક કોલોસીલ કરીને કંપની છે. આ કોલોસીલ કંપની શું છે કે એક્સટિંક્ટ થયેલા જે જીવો છે, રાઈટ, જે લુપ્તપ્રાય ઓલરેડી થઈ ગયા છે, 200 વર્ષથી એ જીવ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતો નથી, પણ જો તમારી પાસે એનું નાના પણ ડીએનએ હશે ને તો કોલોસીલ એ ડીએનએ એક્સટ્રેક્ટ કરીને છે ને આખા જીવને ફરીથી ઊભો કરી દેશે. જેવી રીતે હમણાં એક્સટિંક્ટ થયેલા ડાયર વુલ્ફને ફરીથી પાછળ લાવવામાં આવ્યા. તો આ બધી જે ઊંડી ટેકનોલોજી છે, જે બ્રેક થ્રુ કરે છે, રિવોલ્યુશનરી ટેકનોલોજીસ છે, એને કહેવાય ડીપ ટેક, રાઈટ? એ વસ્તુ ખબર પડી તમને? તો આને લઈને ખૂબ જ ભાર મૂકવામાં આવેલો છે. હવે આ બ્રિક્સમાં STI સહકાર કેવી રીતે વિકાસ થશે, સાયન્સ અને ટેકનોલોજી અને ઇનોવેશન, 3 આધાર સ્તંભો છે આ વખતના, બરાબર? આ વખતના આધાર સ્તંભો કયા છે? વિજ્ઞાન છે, તકનીકી છે અને નવીનતા છે. તો નવીનતાનો વિકાસ કેવી રીતે થયો છે? તો અહીંયા પહેલું વાત તમે યાદ રાખો, નામ યાદ રાખવું જરૂરી છે. સાન્યા ઘોષણા પત્ર, બરાબર છે? 2011માં ચીનના
સાનિયા ખાતે યોજાયેલી જે ત્રીજી બ્રિક્સની સમિટ હતી ને, એમાં આ સાયન્સ અને ટેકનોલોજી સહકારને ઔપચારિક રીતે માન્યતા આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે દરેક દેશો છે ને બ્રિક્સના એ આની અંદર જોડાશે અને પોતપોતાનું યોગદાન આપશે સાયન્સમાં, ટેકનોલોજીમાં, ઇનોવેશનમાં, જેના હેઠળ દરેક દેશ તેમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, નવીનતાની ભાવનાને, નવાચારની ભાવનાને વધારે ને વધારે વેગ આપશે, જેથી આખી જે રિજનલ ઓર્ગેનાઇઝેશન છે ને એ સહકાર સાથે વિકાસ કરી શકે. આની આ કેમ કરવામાં આવે? બધા દેશો પોતે ડેવલપ કરશે તો શું થશે? આનાથી ફાયદો થશે કે ભાઈ ટેકનોલોજી ટ્રાન્સફરનો. કે માની લો કે બ્રિક્સ પ્લસ સમૂહ છે, એમાંથી કોઈ એક દેશે કોઈ વસ્તુનો ઇજાદ કર્યો જે માનવતા માટે ખૂબ જરૂરી છે, તો એક શું કરશે, એ તકનીકને અન્ય દેશો સાથે શેર કરશે, જેથી તેના લાભનો ફાયદો દરેકને મળે. હા, એમાં એના ઇકોનોમિક બેનિફિટ હશે, પણ અંતે ફાયદો તો દરેકને પ્રાપ્ત થવાનો છે. તો એ વસ્તુને પણ અહીંયા ધ્યાન રાખવામાં આવશે. આની સાથે આ સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન પર કેટલાક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પણ સાઇન કરવામાં આવેલા છે. વિજ્ઞાન, તકનીકી, નવીનતાના ક્ષેત્રમાં સહકાર માટે બ્રિક્સની સમજૂતી કરાર પર 2015માં પણ હસ્તાક્ષર કરવામાં આવેલા હતા. વધુમાં યુવા પેઢીમાં, એસ્પેશિયલી યુથમાં આ ભાવના વધે. રાઈટ? તમને અત્યારે કહું, ભારતમાં જે 12th સાયન્સમાં ભણતો હોય છોકરો, એને પૂછવામાં આવે કે તારે શું કરવું છે, તો મારે જેઈ કરવું છે, એવું કહેશે. જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ, જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ આપ્યા પછી તારે કઈ કોલેજમાં જવું છે, તો એવું કહેશે કે ભાઈ મારે આઈઆઈટીમાં જવું છે. હવે આઈઆઈટી ઇઝ ગુડ, બટ આ ટેકનોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ છે. જૂજ છોકરા બોલશે, જૂજ, કે મારે આઈઆઈએસસી જવું છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. કારણ કે આઈઆઈએસસી છે ને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ વધારે છે. અહીંયા મોંઘીદાટ નોકરીઓ મળે છે અનડાઉટેબલી, કે પેકેજ તો બહુ સારા મળશે, પણ જે પેકેજ આઈઆઈટીમાં લોકોને પૈસા પાછળની લાલસા હોય છે ને, કે 1 કરોડનું પેકેજ, 2 કરોડનું પેકેજ, એની જગ્યાએ અહીંયા કેન્દ્રમાં હોય છે રિસર્ચ, કેન્દ્રમાં હોય છે નવાચાર. રાઈટ? અને એ જ વસ્તુ ઘણા બધા ઓછા છોકરાઓમાં જોવા મળે છે. લોકો એ તરફે દોરવાતા નથી. અને એ જ યંગ સાયન્ટિસ્ટના આપણે જે સિદ્ધાંત છે એ ફોરમને આગળ વધારવા માટે અહીંયા એક ફોરમની પણ સ્થાપના કરવામાં આવી હતી. હવે બ્રિક્સ એક્શન પ્લાન ફોર ઇનોવેશન કોઓપરેશન 17 થી 2020 આ 3 વર્ષનો એક પ્લાન કરવામાં આવ્યો હતો, જેમાં માત્ર શૈક્ષણિક સંસ્થાઓથી આગળ વધીને આપણે ઉદ્યોગ સાહસિકતા અને ટેકનોલોજી ટ્રાન્સફર સુધીના વિસ્તારને ચિહ્નિત કરવાના છે. કે એકબીજાના દેશમાં મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટના કેમ્પસ આપણે ખોલી નાખીએ છીએ. જેમ કે આઈઆઈટી દિલ્હીનું કેમ્પસ છે ને આફ્રિકામાં પણ છે, દુબઈમાં પણ છે. દુબઈની બહુ બધી કોલેજ, ફોરેનની બહુ બધી કોલેજના કેમ્પસીસ ભારતમાં પણ ખુલવા લાગ્યા છે. પણ અહીંયા સુધી આ વાતને સીમિત નથી રાખવાની. આપણા ઉદ્યોગો કઈ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરે છે, તો એ ટેકનોલોજીકલ ટ્રાન્સફર અન્ય દેશોને પહોંચાડીએ, અન્ય દેશોનો ફાયદો આપણને મળે, જેથી દરેક દેશ સહકાર સાથે ટેકનોલોજીકલી આગળ વધી શકે. આ જ માટે સાયન્સ પાર્ક, ઇન્ક્યુબેટર્સ અને સ્ટાર્ટઅપને જોડવા માટે ટીટીસી, ટેકનોલોજી ટ્રાન્સફર સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી, જે ઉભરતી ટેકનોલોજી હોય, બરાબર, જેને કહેવાય સનરાઈઝ ટેક, બરાબર છે, સનરાઈઝ ટેકનોલોજી હતી. એના માટે ખૂબ મહત્વનું બની જાય છે. અહીંયા વિદ્યાર્થીને થતો હશે કે ભાઈ ઇન્ક્યુબેટર શું કહેવાય? ઇન્ક્યુબેટર શબ્દ તમે સાંભળ્યો હશે કે જ્યારે બાળક છે ને પ્રીમેચ્યોર જન્મ પામે ત્યારે છે ને એને કાચની પેટીમાં રાખવામાં આવે, ત્યાં એક ઓપ્ટિમમ તાપમાન, ઓક્સિજન અને અન્ય ન્યુટ્રિયન્ટ્સનું મેન્ટેન કરવામાં આવતું હોય છે, જેથી બાળક સર્વાઈવ કરી શકે. નાના સ્ટાર્ટઅપ સાથે શું મુદ્દો છે કે નાના સ્ટાર્ટઅપને ઘણીવાર ફંડિંગનો પ્રશ્ન હોય છે, મેન્ટરશિપ ને ગાઈડન્સનો પ્રશ્ન હોય છે, કઈ દિશામાં આગળ વધવું. એમની પાસે નોલેજ હોય છે, પણ એ નોલેજને માર્કેટ સુધી લઈ જવા માટે કોઈ સહારો નથી હોતો. તો આ ઇન્ક્યુબેટર્સ એક એવી સંસ્થાઓ હોય છે કે જેમાં સ્ટાર્ટઅપ જઈને પોતાની જાતને રજીસ્ટર કરાવી શકે છે. ત્યાં મેન્ટર્સની સુવિધા હોય છે, ત્યાં ઇન્વેસ્ટર્સની પણ સુવિધા હોય છે કે એ મેન્ટર્સ તમને ઇન્વેસ્ટર સુધી જોડી શકે છે. અને સ્ટાર્ટઅપ જો રિયલમાં સારું કરે એવું હોય ને, તો ત્યાં સહાયતા આપવામાં આવે છે. એક પ્રકારનું તમે ઇન્ક્યુબેટર કહી શકો, વિશ્વનું સૌથી મોટું. વાય કોમ્બિનેટર કરીને છે, રાઈટ?
તમારે આને ગૂગલ પર સર્ચ કરવું હોય તો કરી શકો છો, યુટ્યુબ પર સર્ચ કરવું હોય તો બહુ બધા જે મોટા મોટા સ્ટાર્ટઅપના થઈ ગયા ને એ બહુ બધા સ્ટાર્ટઅપને વાય કોમ્બિનેટરે સહાય કરેલી છે. પીટર થીલની વાત સાંભળી શકો, રાઈટ? આપણે ઓયો છે રીતેશ અગ્રવાલનું સ્ટાર્ટઅપ, તો પીટર થીલ દ્વારા જ એને ફંડિંગ અને સહાયતા કરવામાં આવી હતી, ગાઈડન્સ આપવામાં આવ્યું હતું. એમાં પીટર થીલ ફેલોશિપ ધરાવે છે. તો આ દરેક વસ્તુ શું કરે છે? સ્ટાર્ટઅપને, જે નાના નાના સ્ટાર્ટઅપ હોય છે એને આગળ વધારવા માટે કામ કરે છે, રાઈટ? બ્રિક્સ વિજ્ઞાન અને તકનીકી મંત્રીઓની બેઠક, રાઈટ? પ્રાથમિકતાઓ નક્કી કરવા માટે આ બેઠક દર વર્ષે યોજાય છે, જેમાં કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ આ ભારતની પ્રમુખ સંસ્થા છે જે વિજ્ઞાન અને ટેકનોલોજી અને નવાચાર માટે કામ કરે છે. આની સાથે સાથે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી જેવી રાષ્ટ્રીય સંસ્થાઓ પ્રોજેક્ટ અને દરખાસ્તોનું શું કરે છે? અહીંયા સંકલન કરે છે, એક પ્રકારનું ઇન્ટિગ્રેશન કરે છે. સાહેબ હું અત્યારે 12 CBSE માં છું, કોઈ દિવસ ગુજરાતી નથી વાંચ્યું, શું હું જીપીએસસી ક્લિયર કરી શકું? જવાબ છે એબ્સોલ્યુટલી યસ. જો મિત્રો જોડાઈ રહેજો, થોડા દિવસમાં હું સેશન લાવવાનો છું એવા વિદ્યાર્થી માટે જે 12th પાસ હોય અથવા 12મામાં હોય અથવા કોલેજમાં હોય કે કેવી રીતે જીપીએસસી ની તૈયારી કરવી, હું આના માટે ગાઈડન્સનું સેશન લાવવાનું છું. તો આ સેશનમાં તમે જોડાઈ રહેજો, બરાબર? થોડા દિવસમાં આપણી ચેનલ છે વેબ સંકુલ ઓફિશિયલની ચેનલ કે વેબ સંકુલની મેન્સની ચેનલ પર આ વિડીયો મારો આવશે, તેથી તમને ગાઈડન્સ મળી રહેશે. તમે બિલકુલ ચિંતા ના કરો, આ વસ્તુને આપણે એડ્રેસ કરવાના જ છીએ કે કઈ રીતે તમે શરૂઆતથી જ પોતાની જાતને એવી રીતે ઢાળો કે જ્યારે લક્ષ્ય વિધવાનો સમય આવે ને તો તમે અન્યોથી પહેલા તૈયાર હોવ. ઓકે, ચલો. બ્રિક્સ ઇનોવેશન એક્શન પ્લાન આપણે હવે 2021 થી 2024 ની વાત કરીએ તો ભારતે બ્રિક્સ ઇનોવેશન એક્શન પ્લાન 2021 થી 24 નું નેતૃત્વ કર્યું હતું. મહત્વપૂર્ણ રીતે પૃથ્વી અવલોકન ડેટા, અર્થ ઓબ્ઝર્વેશન ડેટા માટે પશ્ચિમી અવકાશ એજન્સી પર નિર્ભરતા ઘટાડવા માટે, આ ઉપરાંત જે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ કન્સલ્ટેશનમાંથી ડેટા શેર કરવા માટે અહીંયા સીમા ચિહ્ન આંતર સહકારી કરાર પર આપણે હસ્તાક્ષર કર્યા હતા, જેથી આપણે યુરોપ પર, જેથી અમેરિકા પર આપણે નિર્ભર ના રહેવું પડે. આપણા બ્રિક્સના કન્ટ્રીઓ, આપણા રિજનલ એશિયન કન્ટ્રીઓ શું કરી શકે? એકબીજાના ડેટાથી જ એકબીજાને સહાય કરી શકે. આ શું ઘટાડે છે? આ આપણો પશ્ચિમી દેશો પરનો જે વધારે પડતો આધાર છે ને એ ઘટાડશે અને આપણને ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી આપશે. આની સાથે સાથે ડીપ ટેક ઇનોવેશન તરફ વિસ્તરણની વાત કરીએ તો કઝાન અને રિયો ઘોષણાપત્રએ ફ્રન્ટિયર ટેકનોલોજી તરફ મોટો ફેરફાર સૂચવ્યો છે. સમાન અને વિકાસલક્ષી એઆઈના ધોરણો સુનિશ્ચિત કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને પેટા થીમથી વધારીને કેન્દ્રીય શાસન સ્તંભ ગવર્નન્સ સાથે જોડવાની વાત છે કે ભાઈ એઆઈ માત્ર ટેકનોલોજી નથી, રાઈટ? જેવી રીતે 90s માં કમ્પ્યુટર ભારત આવ્યા અને કમ્પ્યુટરે જે રિફોર્મ લાવ્યું, કમ્પ્યુટર અને આઈટી એ માત્ર ટેકનોલોજી ન બનીને ગવર્નન્સનો મુદ્દો બની ગયો, સરકારી શાસનનો મુદ્દો બની ગયો. એવી જ રીતે અહીંયા એઆઈ પણ આ વસ્તુને રિપ્લેસ કરવા જઈ રહ્યું છે. એઆઈ કેન્દ્ર બનશે કોનું? ગવર્નન્સનું કેન્દ્ર બનશે. કારણ કે એઆઈમાં પૂરેપૂરી સંભાવના છે કે ભારતની પબ્લિક સર્વિસ ડિલિવરી, બરાબર છે, એને સુધારવાની, એને વધારે સુદૃઢ બનાવવાની. પબ્લિક સર્વિસ ડિલિવરીનો અર્થ શું? કે જે સરકારી યોજનાઓ છે, સરકારી નીતિઓ છે, આ સરકારી યોજનાઓની નીતિ તેના ચોક્કસ બેનિફિશિયરી સુધી પહોંચે એ પહોંચાડવી ખૂબ મહત્વની હોય છે. એમાં ભ્રષ્ટાચારના પ્રશ્નો હોય છે, લીકેજીસના પ્રશ્નો હોય છે, રેડ ટેપિઝમના પ્રશ્નો હોય છે. આ દરેક વસ્તુ એઆઈ સરળતાથી ટેકલ કરી શકશે અને એમાં સારા ફેરફારો લાવશે. આ વસ્તુ ઝડપી પ્રક્રિયા બનશે. સાથે સાથે તેમાં પારદર્શિતા પણ વધશે અને સરકારની, લોકોની, તંત્રની એકાઉન્ટેબિલિટી સારી રીતે મેન્ટેન કરી શકાશે. સાથે જ આ જૂથ બ્રિક્સ પ્લસમાં વિસ્તરણ થયું છે, જે નવી મૂડી અને નવી વિવિધતાની તક લાવે છે. કારણ કે સિમ્પલ વાત છે, જેટલા નવા દેશો એટલા નવા આઈડિયાઝ, નવા બજાર, નવી ટેક અને નવા નાણાં, રાઈટ? જેટલા નવા દેશો આવશે એટલી આ વસ્તુની ઇમ્પ્લિમેન્ટેશન વધશે, આનો સ્કોપ વધશે, રાઈટ? મોર ધ મેરિયર વાળી ભાવના છે અહીંયા. તો આ જ વસ્તુને અહીંયા આગળ લાવવાની છે ભારતે 2026માં.
ડીપીઆઈ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લેવા અને વિસ્તૃત ગ્લોબલ સાઉથ તકનીકી સહયોગ વધારવા માટે આની અધ્યક્ષતા લીધી છે. હવે ડીપીઆઈ એટલે શું? કે જેવી રીતે રોડ, રસ્તા, બ્રિજ, હોસ્પિટલ આ તમામ વસ્તુઓ હોય છે, એવી રીતે સરકાર દ્વારા યુપીઆઈ લાવવામાં આવ્યું છે, માય ગવર્મેન્ટ લાવવામાં આવ્યું છે, સરકાર દ્વારા ડિજિટલ લોકર છે, સરકાર દ્વારા ડીજી સિગ્નેચર છે, સરકાર દ્વારા જે સેવાઓ, બરાબર, તમામ જે ઓનલાઈન સેવા છે ને, એ કોનો ભાગ છે? આ તમામ વસ્તુ ભાગ છે ડીપીઆઈ નો, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો, જે ખૂબ જ લાભ આપવાનો છે. આની સાથે સાથે બ્રિક્સનું વિસ્તરણ અને વૈશ્વિક પ્રભાવના તબક્કા જોઈએ, રાઈટ? તો હવે થોડું હિસ્ટ્રીમાં પણ જઈશું કે બ્રિક્સની હિસ્ટ્રી શું છે અને બ્રિક્સ કઈ રીતે કયા કયા ફેરફારો લાવવા માટે સક્ષમ રહ્યું છે. બ્રિક શબ્દ 2001 અર્થશાસ્ત્રી જીમ ઓ નીલ દ્વારા ઉત્પત્તિ આપવામાં આવી હતી. તેમણે કોઈન કરેલો શબ્દ હતો જેનો અર્થ હતો બ્રાઝિલ, રશિયા, ભારત અને ચાઇના, રાઈટ? એમાં પાછળ એસ 2006 G8 આઉટરીચ સમિટ દરમિયાન આની સાથે રશિયા, ભારત અને ચીનના નેતાઓ મળ્યા અને બ્રિક્સને ઔપચારિકતા આપવામાં આવી. યુએનજીએ, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, પ્રથમ બ્રિક વિદેશી બેઠક દરમિયાન સંસ્થાકીય સ્વરૂપ આપવામાં આવ્યું અને 2009 રશિયા યેકાટેરિનબર્ગમાં પ્રથમ બ્રિક સમિટ યોજાઈ હતી. તો આ તમારા માટે પ્રિલિમનું ફેક્ટ હોઈ શકે, રાઈટ? પ્રીમાં પૂછી શકે કે પહેલી બ્રિક સમિટ ક્યાં યોજાઈ હતી, તો ઇટ વોઝ રશિયા. બ્રિક્સ પ્લસની સ્થિતિ છે. તો હાલ બ્રિક્સ વિસ્તરી ગયું છે, જેમાં 5 મૂળ સભ્યો કે ભાઈ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સાથે નવા સભ્યો ઉમેરાયા છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. મોસ્ટ આઈએમપી ફોર પ્રિલિમ 2026. યુપીએસસી હોય કે જીપીએસસી હોય, આ પ્રશ્નના સંભાવના છે, કારણ કે અહીંયા ઇજિપ્ત જોડાયું છે, યુએઈ જોડાયું છે, સંયુક્ત રાષ્ટ્ર અમીરાત જોડાયું છે, ઇથોપિયા જોડાયું છે, ઇન્ડોનેશિયા અને અહીંયા ઈરાનનો સમાવેશ થાય છે. એટલે આના લીધે છે ને આ વસ્તુ વધારે અઘરી થઈ જાય છે, કારણ કે ઈરાન આનો પાર્ટ બની ગયો છે. ઓકે, હવે આ જૂથની કેપેસિટીની વાત કરીએ તો આ જૂથ વિશ્વની અડધી વસ્તી ધરાવે છે. વૈશ્વિક જીડીપીના 40% અને વૈશ્વિક વેપારના 26%નું પ્રતિનિધિત્વ છે. એટલે ઓલમોસ્ટ આ, બરાબર છે, રિજનલ કરતા હાફ વર્લ્ડ, બરાબર છે, એને કવર કરતી ઓર્ગેનાઇઝેશન છે. અડધું વિશ્વને આવરી લે છે. વસ્તીના સેન્સમાં જોઈએ તો અડધા વિશ્વને આવરી લેશે, જીડીપીના સેન્સમાં જોઈએ તો ઓલમોસ્ટ અડધા વિશ્વને આવરી લેશે. અને તમે વૈશ્વિક વેપારના જોવામાં જશો તો 1/4, બરાબર, 1/4 વિશ્વને આવરી લેતી આ સંસ્થા છે. આનો ઉદ્દેશ છે કે વૈશ્વિક શાસનમાં સુધારો કરવો. આઈએમએફ, વર્લ્ડ બેંક જેવી પશ્ચિમી પ્રભુત્વ ધરાવતી સંસ્થાઓ છે ને, એનો એક ઓલ્ટરનેટિવ પૂરો પાડવો. કારણ કે આ બંને સંસ્થાઓ છે એ યુએસએ અને ઈયુ તરફ બાયસ છે, બરાબર છે. અને આ બાયસનેસને દૂર કરવા આપણે પોતાની રિજનલ ઓર્ગેનાઇઝેશન પણ બનાવી શકીએ. એના માટે જ શું બનાવ્યું છે? બ્રિક્સ બેંક, બરાબર છે, ન્યૂ ડેવલપમેન્ટ બેંક. આ ન્યૂ ડેવલપમેન્ટ બેંક કે જે બ્રિક્સ બેંક છે એ વર્લ્ડ બેંકની જેમ જ કામ કરશે. જે કોઈ પણ દેશ હશે જે આના સભ્યો હશે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોજેક્ટ્સને પણ ફંડ કરશે. ઓકે, હવે અધ્યક્ષપદની વાત કરીએ તો બ્રિક્સ વાર્ષિક રેટિંગ અધ્યક્ષપદ દ્વારા નક્કી કરવામાં આવે છે. 3 સ્તંભો પર આધારિત છે કે આ 3 સ્તંભનો ઉપયોગ કરીને બ્રિક્સમાં દર વર્ષે અધ્યક્ષોની નિમણૂક કરવામાં આવે છે. અને આ વખતે અહીંયા ભારતની નિમણૂક કરવામાં આવી છે. પહેલું તો રાજકીય અને સુરક્ષા, બરાબર, પોલિટિકલ કેટલો સ્ટેબલ છે, સુરક્ષાની દ્રષ્ટિએ દેશ કેટલો સ્ટેબલ છે એની અહીંયા જોવામાં આવશે. બીજું છે આર્થિક અને નાણાકીય બાબતો. અને ત્રીજી મહત્વની બાબત છે લોકો વચ્ચેનો સહકાર.
પીપલ ટુ પીપલ કોઓપરેશન, અને આના કારણે અહીંયા ઘણો બધો ફાયદો થાય છે. તેની પાસે કોઈ કાયમી સચિવાલય અથવા ઔપચારિક ચાર્ટર નથી. આ વસ્તુ મોસ્ટ આઈએમપી છે. કેવી રીતે? જીપીએસસી માં પ્રશ્ન પૂછાયો હતો કે ભાઈ G20 છે એનું સચિવાલય કે એચક્યુ કયું છે? બરાબર, એટલે ક્યાં આવેલું છે G20 નું સચિવાલય કે હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? આ પ્રશ્ન જીપીએસસી માં પૂછાયો હતો. આનો જવાબ હતો નન, કારણ કે કોઈ છે જ નહીં. આનું કોઈ પણ સચિવાલય અસ્તિત્વ ધરાવતું નથી. એવી જ રીતે ભવિષ્યમાં બ્રિક્સનો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે અહીંયા પણ કોઈ હેડક્વાર્ટર કે સચિવાલય અસ્તિત્વ ધરાવતું નથી. જે દેશ અધ્યક્ષતા કરશે એ દેશ એ વર્ષે ટેમ્પરરી બ્રિક્સનું સચિવાલય બની જશે. સિમ્પલ. ઓકે, ન્યૂ ડેવલપમેન્ટ બેંકની વાત કરીએ તો ચીનના શાંઘાઈમાં મુખ્ય મથક ધરાવતી બેંકની સ્થાપના 2015માં બ્રિક્સ દેશો દ્વારા કરવામાં આવી હતી. એટલે આને બ્રિક્સ બેંક તરીકે પણ ઓળખાય છે, જેનો હેતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉ વિકાસના પ્રોજેક્ટ માટે સંસાધન એકત્રિત કરીને તેને ફાળવણી કરવાનો છે. એક્ઝેક્ટલી વર્લ્ડ બેંક જે મોડેલ પર કામ કરે છે ને, ઉપર સેમ મોડેલ પર આ ન્યૂ ડેવલપમેન્ટ બેંક કામ કરશે. ઓકે, તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે ભારત બ્રિક્સમાં એસટીઆઈના મુખ્ય સહકારના મુખ્ય ચાલક તરીકે કેવી રીતે ઉભરી આવવાનું છે? આપણે અહીંયા તો સાયન્સ ટેકનોલોજી ઇનોવેશનમાં એવું તો શું કરી શકીએ આ વર્ષે કે જેથી આપણે એક ગ્લોબલ સાઉથના લીડર તરીકે ઉભરી આવીએ, આપણી શાખ વધે. તો પહેલી વસ્તુ છે કે ભાઈ આપણું જે ડીપીઆઈ છે ને એનો લાભ લેવો. આપણા ડીપીઆઈ ને વધારે સુદ્રઢ બનાવવું, એને વધારે લોકો માટે અન્ય દેશોમાં પણ એક્સેસિબલ બનાવવું. તો ભારતનો જે આધાર છે યુપીઆઈ છે, ડિજિટલ ઇન્ડિયા છે, એની સફળતા બ્રિક્સમાં ડિજિટલ સહકાર માટે એક સ્કેલેબલ મોડેલ પૂરું પાડશે. ભારત બ્રિક્સમાં ઓપન સોર્સ ડિજિટલ રિપોઝિટરી સ્થાપવાની દરખાસ્ત કરી રહ્યું છે. ઓપન સોર્સનો અર્થ શું થાય? તમામ માટે ફ્રી. બરાબર છે, તમામ યુઝ કરી શકે. ઉદાહરણ તરીકે કે જે એપલની આઈઓએસ છે એ પ્રોપ્રાઇટરી છે, એનો આપણે યુઝ ના કરી શકીએ અન્ય મોબાઈલમાં, પણ હું એન્ડ્રોઈડ છે આ ઓપન સોર્સ છે. તમે પણ છે ને તમારી મોબાઈલ કંપની બનાવો ને તો કાલે ઉઠીને તમે એન્ડ્રોઈડનું લાયસન્સ લઈ શકો, કદી આઈઓએસ નું લાયસન્સ નહીં મળે. એવી જ રીતે તમે માઇક્રોસોફ્ટ વાપરો, આ પ્રોપ્રાઇટરી છે, પણ તમે લિનક્સ વાપરો તો ઓપન સોર્સ છે. રાઈટ? એવી જ રીતે આપણે ઓપન સોર્સ રિપોઝિટરી બનાવીશું, જે ડિજિટલ ડેટા હશે ને, જે પણ ટેકનોલોજી હશે, જે પણ માહિતી હશે, એ તમામ લોકો માટે શું હશે? એક્સેસિબલ હશે. અહીંયા દરખાસ્ત કરી છે કે નવા સભ્યો જેમ કે ઇથોપિયા, ઇજિપ્ત મોટા આરએનડી ખર્ચ વિના ડિજિટલ ઓળખ અને ઈ ગવર્નન્સ માટે આને અપનાવી શકે છે. ડાયરેક્ટ આપણું મોડેલ ત્યાં ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે, જેથી આપણી શાખ વધે. મને કમેન્ટ સેક્શનમાં જણાવો કે ભાઈ કયા કયા દેશમાં યુપીઆઈ છે. ભારતે યુપીઆઈ નો વ્યાપ કયા કયા દેશોમાં કરેલો છે? આના પર યુપીએસસી માં ક્વેશ્ચન હતો ભાઈ. આના પર યુપીએસસી માં ક્વેશ્ચન હતો. મને જણાવો કે કયા કયા દેશમાં યુપીઆઈ છે, મને જાણવું છે. નામ લખો 8 8 ના. કેટલા દેશ નહીં, કયા કયા દેશ? ખૂબ મહત્વનો ક્વેશ્ચન છે આ, કારણ કે આ મેં મલ્ટિપલ એક્ઝામમાં ક્વેશ્ચન જોયો છે. એસએસસી માં જોયો છે, જીપીએસસી માં જોયો છે, એસટીઆઈ માં જોયો છે, યુપીએસસી માં પણ જોયો છે. રાઈટ? તો આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. તો મને જણાવો કયા 8 રાષ્ટ્રો છે જેમાં યુપીઆઈ છે?
ચલો ચલો શરમાઓ નહીં, જે બીજા અન્ય વિદ્યાર્થીઓ પણ આ વિડીયોને જોઈ રહ્યા છે એ પણ મને આનો જવાબ આપો કે કયા કયા દેશમાં આપણે યુપીઆઈ લાવેલું છે. થોડું યાર ઇન્ટરેક્ટિવ રાખો. આપણે સેશન જેટલું વધારે ઇન્ટરેક્ટિવ હશે, અન્ય વિદ્યાર્થીઓ પણ કમેન્ટ કરશે. હું સમજી શકું છું કે આપણા સેશન્સ છે ને બલ્કી હોય છે, હેવી હોય છે, પણ આ તમને ફાયદો આપશે. ગેરંટી કરીને કહું છું કે જે વ્યક્તિ મારા સેશનમાં લોંગ ટર્મ જોડાશે, હું કહું બરાબર છે, એ વસ્તુને શ્રદ્ધાપૂર્વક માનશે. બરાબર, થોડી શ્રદ્ધા મારા પર રાખશો, મારા અનુભવ પર રાખશો ને તો તમને ફાયદો થશે થશે ને થશે જ. ઓકે રાઈટ, ચલો આ હું તમારા પર છોડું છું, મને જણાવજો. આની સાથે મેગા સાયન્સ પ્રોજેક્ટનું નેતૃત્વની વાત કરીએ તો ઐતિહાસિક રીતે મોટા પાયાની મેગા સાયન્સ સુવિધાઓ જેમ કે સર્ન અથવા આઈટીઈઆર પશ્ચિમમાં કેન્દ્ર છે. તમને ખબર છે કે સર્ન સ્વિસ અને ફ્રાન્સની બોર્ડર પર છે. આ સ્વિસ અને ફ્રાન્સની બોર્ડર પર સર્ન આવેલી છે. એમાં કયું મશીન છે, કોઈ આઈડિયા છે? સર્નમાં કયું મશીન છે અને કઈ શોધ માટે વપરાયું હતું? સાયન્સ એન્ડ ટેકનો પ્રશ્ન છે ભયા. અર્જુનભાઈનો જવાબ આવી ગયો છે. ભૂતાન, સિંગાપોર, યુએઈ, નેપાલ, મોરેશિયસ, શ્રીલંકા, ફ્રાન્સ અને કતાર અને સાયપ્રસ. એકદમ પરફેક્ટ, એકદમ પરફેક્ટ. ઓકે, સન ખબર છે તમને? કોઈને સન નો આઈડિયા હોય તો સનમાં મિશન હતું, સોરી મશીન છે અત્યારે છે, એનું નામ છે લાર્જ હેડ્રોન કોલાઇડર. બરાબર, કોલાઇડ એટલે ટકરાવવું. કોને ટકરાવે છે? પ્રોટોન્સને. રાઈટ, જે સબ એટોમિક પાર્ટિકલ હોય છે, બરાબર, એને અહીંયા ટકરાવવામાં આવે છે અને એવી સ્થિતિ ઊભી કરવી છે જે સ્થિતિ આજથી 13.5 બિલિયન વર્ષ પહેલા બ્રહ્માંડની ઉત્પત્તિ સમયે ઊભી થઈ હતી. અને અહીંયા ઉત્પત્તિ સમયે આ સ્થિતિ ઊભી થઈ જેમાં વૈજ્ઞાનિકોને જાણવું હતું કે ભાઈ બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે. બસ એ જ વસ્તુ અહીંયા રેપ્લિકેટ કરવા માટે આ લાર્જ હેડ્રોન કોલાઇડરનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા જે હિગ્સ બોઝોન પાર્ટિકલ છે ને એની શોધ માટે, મતલબ આ પાર્ટિકલની શોધ થિયરાઇઝ તો બહુ પહેલા જ થઈ ગયો હતો, થિયરીમાં તો આ શોધાઈ ગયો હતો હિગ્સ અને સત્યેન્દ્રનાથ બોઝ દ્વારા, પણ એ પ્રેક્ટિકલી પહેલી વાર આપણને ક્યારે એને ડિટેક્ટ કરવામાં આવ્યો તો આ કોલાઇડર મશીનને આજથી 10-12 વર્ષ પહેલા રન કરવામાં આવેલું હતું અને ત્યાંથી આની શોધ થઈ હતી. આની સાથે સાથે લીગો ઇન્ડિયા, બરાબર છે, એક પ્રકારની ઓબ્ઝર્વેટરી છે જે સ્ક્વેર કિલોમીટર એરે, આ એક પ્રકારનું શું છે? ટેલિસ્કોપ છે, જેવી વૈશ્વિક પરિયોજનાના અનુભવના આધારે ભારતને બ્રિક્સ મેગા સાયન્સ કન્સોર્ટિયમની સ્થાપનાની હિમાયત કરે છે, જેથી આપણે જે અવકાશ વિજ્ઞાન છે, એસ્ટ્રોનોમી છે, એમાં પણ આપણે આગળ વધી શકીએ અને સહકારથી આગળ વધી શકીએ. ક્લાઇમેટ ટેક સહકારને આગળ વધારવાની વાત કરીએ તો ભારત ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ અને ગ્લોબલ બાયોફ્યુલ અલાયન્સમાં પોતાના નેતૃત્વનો ઉપયોગ કરીને બ્રિક્સમાં ક્લીન એનર્જી આરએનડીના કન્સોર્ટિયમ સ્થાપવામાં પણ મદદ કરી શકે છે. અહીંયા આપણે અન્ય દેશો પાસેથી ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે પણ સહકાર લઈ શકીએ છીએ. ગ્રીન હાઇડ્રોજન, બેટરી સ્ટોરેજ અને આબોહવા સ્થિતિસ્થાપક કૃષિ, બાયોટેકનોલોજી તમામ ક્ષેત્રોને અહીંયા આવરી લેવામાં આવેલા છે. પેર્ડ લિંકેજીસની વાત કરીએ તો ભારત ચોક્કસ ક્ષેત્રોમાં અદ્યતન આરએનડી ધરાવતા રાષ્ટ્રો, દાખલા તરીકે ફાર્માસ્યુટિકલ ને આઈટીમાં ભારત આગળ છે, બાયોફ્યુલમાં બ્રાઝિલ આગળ છે. બાયોફ્યુલમાં કઈ રીતે બ્રાઝિલ આગળ છે મને કોઈ કહેશે? બહુ ઈઝી છે આનો જવાબ, મને જણાવો કે બાયોફ્યુલમાં બ્રાઝિલ કઈ રીતે આગળ છે? બ્રાઝિલનું બાયોફ્યુલમાં આગળ જવાનું કારણ શું છે? તમે નાનપણમાં એક ફેક્ટ ભણ્યા હશો કે બ્રાઝિલ સૌથી વધુ ખાંડનું ઉત્પાદન કરે છે. ખાંડ આવે શેરડીમાંથી અને શેરડીના કૂચા કે વેસ્ટમાંથી બને ઇથેનોલ, જે એક પ્રકારનું શું છે?
બાયોફ્યુલ. તો સિમ્પલ ફેક્ટ જે નાનપણમાં બન્યું હતું એ જ ફેક્ટ અહીંયા એક્સ્ટ્રાપોલેટ થાય છે. એ જ ફેક્ટ અહીંયા આગળ વધીને બ્રાઝિલને બાયોફ્યુલ ક્ષેત્રે ખૂબ વધારે ફાયદો આપે છે. નવા સભ્યો સાથે જોડીને તેના સ્થાનિક નવીનતાને અહીંયા પ્રોત્સાહન મળે છે. હેલ્થ કેર ઇનોવેશનની વાત કરીએ તો ભારત વિશ્વની ફાર્મસી છે. વિશ્વની આપણે 60% વેક્સિન ભારતમાં બને છે. બરાબર છે. ચોથો નંબરનો સૌથી મોટો દવા ઉત્પાદક દેશ છે. તો આ વસ્તુ ભારતને શું બનાવે છે? ફાર્મસી ઓફ ઇન્ડિયા. ભારત જેટલી સસ્તી દવાઓ વિશ્વમાં ક્યાંય પણ અવેલેબલ નથી. અને આ દવાઓ સરકારની સબસિડી દ્વારા સસ્તી નથી. મેન્યુફેક્ચરર જેટલી સસ્તી દવાઓ વેચી શકે છે. આ જ વસ્તુ અહીંયા ભારતને ખૂબ આગળ બનાવે છે. એની સાથે સાથે ટેલિમેડિસિન અને ઇન્ટરઓપરેટેબલ હેલ્થ રેકોર્ડ માટે બ્રિક્સ ડિજિટલ હેલ્થ ગ્રીડની દરખાસ્ત છે. કારણ કે આનો ફાયદો શું થશે? જો ઇન્ટરઓપરેટેબલ હેલ્થ રેકોર્ડ હશે ને તો ભારત કોઈ આફ્રિકાના દર્દીના હેલ્થ રેકોર્ડ અહીંયા જોઈ શકશે, જે ભવિષ્યમાં ભારતના મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપશે. કારણ કે કોઈ ઓપરેશન કરાવવું હશે, બ્રાઝિલમાં ખર્ચાળ હશે, તો એ ડેટા તરત જ ત્યાંથી અહીંયા ટ્રાન્સફર થઈ બ્રાઝિલનો વ્યક્તિ ભારતમાં તેની ની સર્જરીનું ઓપરેશન હોય કે કોઈ પણ ઓપરેશન હોય એ કરાવવા આવી શકે છે. આ ભારતમાં મેડિકલ અને હેલ્થ ટુરિઝમને પણ બૂસ્ટ આપશે. એઆઈ અને ઉભરતી ટેકનોલોજીના ગવર્નન્સની વાત કરીએ તો જેમ જેમ એઆઈ અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ વિકસી રહ્યું છે, બ્રિક્સ એકીકૃત અવાજ નથી, એક નૈતિક માર્ગદર્શિકા અને સાયબર સુરક્ષાના ધોરણ તૈયાર કરવા માટે સંયુક્ત કાર્યકારી જૂથ બની જાય છે. આની સ્થાપના બ્રિક્સને વૈશ્વિક ટેક શાસનમાં નિયમ નિર્માતા બરાબર રૂલ મેકર બનાવશે. કારણ કે પોટેન્શિયલ બહુ રહેલું છે. ઇમેજિન 50% વિશ્વની વસ્તી છે તો એટલા મગજ નહીં હોય કે દુનિયાના એઆઈને ટેક ઓવર કરી શકે. ઇમેજિન કે બ્રિક્સ પ્લસ આટલા દેશો 50% વસ્તી ધરાવે છે અને બાકીના વેસ્ટના દેશો માંડ 20-25% વસ્તી પણ નહીં હોય તો પણ એ અત્યારે એઆઈમાં ડોમિનન્સ ધરાવે છે. તો એવા સમયે ભારત, ચાઇના, બ્રાઝિલ એવા દેશો આગળ વધીને શું એઆઈ ટેકનોલોજીને માસ્ટર ના કરી શકે? આ જ વસ્તુ છે. હા, મકાઈ નામ અને ચોખા નામ. જો હું તમને એક સિમ્પલ કોન્સેપ્ટ સમજાવી દઉં, તમે કન્ફ્યુઝ નહીં થાઓ. ઇથેનોલ ક્યાંથી મળે? તમામ કાર્બોહાઈડ્રેટ છે ને એમાં શું હોય? એમાં એક સિમ્પલ મોલિક્યુલ હોય કે તમે કોઈ પણ કાર્બોહાઈડ્રેટ ખાઓ, બરાબર, જેમ કે દરેક પ્રકારનું અનાજ, ધાન્ય, બરાબર, ચોખા, લેગ્યુમ, બરાબર, આપણે એના કરતા દાળ રાખીએ, દાળ, કઠોળ, આ તમામ પ્રકારનો તમે કાર્બોહાઈડ્રેટ ખોરાક ખાશો, બરાબર, ગ્રીન વેજીટેબલ્સ ઇટીસી. આ અંતે તો બ્રેકડાઉન કેમાં થાય? ગ્લુકોઝમાં થાય. અંતે બ્રેકડાઉન ગ્લુકોઝમાં થાય. અને જે વસ્તુ ગ્લુકોઝમાં બ્રેકડાઉન થશે ને, જે પણ કાર્બોહાઈડ્રેટનો સોર્સ ગ્લુકોઝમાં બ્રેકડાઉન થઈ શકે, એ તમામમાંથી ઇથેનોલ બને. તમામમાંથી એ વસ્તુ તમામમાંથી ઇથેનોલ બને. રાઈટ? તો જે પણ કાર્બોહાઈડ્રેટનો રીચ સ્ત્રોત હોય, બરાબર, જે પણ પદાર્થ, જે પણ જૈવિક પદાર્થ કાર્બોહાઈડ્રેટ્સનો મુખ્ય સ્ત્રોત હોય, એનું બ્રેકડાઉન હંમેશા ગ્લુકોઝ કે સુક્રોઝમાં જ થશે અને એમાંથી ઇથેનોલ બને. તો મકાઈ, ચોખા તો આવશે, પણ એના સિવાય 100 બીજી વસ્તુઓ હશે. તો તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે એ જે પણ પ્રોડક્ટનું નામ એક્ઝામમાં લખેલું હોય ને, એ પ્રોડક્ટ કાર્બોહાઈડ્રેટ હોવી જોઈએ. રાઈટ? એ પ્રોડક્ટ કાર્બોહાઈડ્રેટ રિચ હોવી જોઈએ. એમાંથી ઇથેનોલ બને. રાઈટ? જે પણ જે ડ્રિંકિંગ આલ્કોહોલ છે, વાઇન છે, જેમ કે તે દ્રાક્ષમાંથી બને છે, તો દ્રાક્ષ પણ કાર્બોહાઈડ્રેટનો સોર્સ છે. રાઈટ? તો દ્રાક્ષમાંથી બનશે ઇથેનોલ. સિમ્પલ એઝ ધેટ. ઓકે, ચલો. બ્રિક્સ એસટીઆઈ સહકારને કયા પડકારો મર્યાદિત કરે છે? તો અહીંયા આપણે સારી વાતો કરી લીધી, પણ પડકારો કયા કયા છે એ પણ જોઈ લઈએ. તો ક્ષમતામાં અસમાનતા છે. અમુક દેશો ચીન અને ભારત જેવા છે ને સામે અમુક દેશો ઇથોપિયા જેવા છે. અહીંયા ઇમ્બેલેન્સ રચાયેલું છે. બ્રિક્સ દેશોમાં R&D
પરના કુલ ખર્ચ GERD માં મોટો તફાવત જોવા મળે છે. ચીન નવીનતાના લેન્ડસ્કેપમાં ઘણું પ્રભુત્વ ધરાવે છે, જ્યારે કેટલાક નવા સભ્યો છે ને એ એકદમ પછાત દેશો છે. ઇથોપિયા શું કરી લેવાનું R&D માં અત્યારે, રાઈટ? ચીનને તો બીટ ના જ કરી શકે. તો એ વસ્તુ સમજવાની છે. બ્રિક્સ પ્લસની વિવિધતા, વિવિધ આર્થિક માળખા, વ્યૂહાત્મક ગોઠવણી અને નવા સભ્યોના ઉમેરા સાથે મેગા સાયન્સ પ્રોજેક્ટ પર સર્વસંમતિ સાધવી અઘરી છે, કારણ કે દરેકની કેપેસિટી અલગ અલગ છે, દરેકની ક્ષમતા, દરેકની વિચારધારા, દરેકની પ્રાયોરિટીઝ અલગ અલગ છે. તો આના લીધે છે ને બધા એક મતમાં આવે એના માટે વધારે મહેનત કરવી પડશે. આની સાથે ભૂરાજકીય વિશ્વાસની કમી છે, વ્યૂહાત્મક મતભેદો આપણા અને ચીન વચ્ચે જ છે. ખાસ કરીને ભારત અને ચીન વચ્ચેની વાત કરીએ, આના કારણે 5G, 6G, AI અથવા સેમિકન્ડક્ટર જેવા સંવેદનશીલ ક્ષેત્રોમાં અઘરું પડશે. તમે ઇમેજિન કરો કે ભાઈ ભારત બ્રિક્સનો ઉપયોગ કરે અને ચીન સાથે સહકાર વધારે, પણ પેરેલલી ભારત પેક્સ સિલિકાનો ભાગ છે અને ત્યાંથી આપણે સેમિકન્ડક્ટરનો સહકાર વધારવા માંગીએ છીએ. તો આ બે વસ્તુ તો શું થવાની છે? ક્લેશ થવાની છે. તો ક્લેશ થવાની વસ્તુ કેવી રીતે આપણે નેવિગેટ કરીશું એ પણ આપણે વિચારવાની જરૂર છે. કે એક બાજુ આપણે પગ બ્રિક્સમાં રાખીને બેઠા છીએ અને ત્યાંથી આપણે સહકાર વધારવાની વાત કરીએ છીએ, અને પેક્સ સિલિકા એક્સ્ટ્રીમલી એન્ટી ચાઇના છે, રાઈટ? એક્સ્ટ્રીમલી એન્ટી ચાઇના છે અને એનો પણ આપણે સભ્ય છે. તો અહીંયા આપણને આમાં કેવી રીતે ફાયદો થશે અને આખી સિસ્ટમને કેવી રીતે નેવિગેટ કરીશું એનો કોઈ જવાબ અત્યારે તો નથી, એ ભવિષ્યમાં જ આપણને ખબર પડશે. સંસ્થાકીય શૂન્યતાની વાત કરીએ તો યુરોપિયન યુનિયનની જેમ બ્રિક્સ પાસે તેમાં સંશોધન કાર્યક્રમનું સંચાલન કરવા માટે કોઈ સેન્ટ્રલાઇઝ્ડ સંસ્થા નથી. રેટિંગ પ્રેસિડેન્સી મોડેલના કારણે પ્રોજેક્ટની સાતત્યતા જળવાતી નથી, કારણ કે આજે ભારત પ્રેસિડેન્સી કરે છે, કાલે ચાઇના હશે, પરમ દિવસે બીજો દેશ હશે. તો દરેક દેશ પોતાના ઇન્ટરેસ્ટને જોવાનું છે અને અહીંયા આપણે મૂળ ગોલથી છે ને ભટકી જઈએ ને એવી પૂરેપૂરી સંભાવના રહેલી છે. તો આના માટે એક સેન્ટ્રલાઇઝ્ડ બોડી કે ઓર્ગેનાઇઝેશન બનાવવી જોઈએ. આની સાથે મર્યાદિત નાણાકીય સહાય છે. બ્રિક્સ STI પહેલ માટે નાણાકીય પ્રતિબદ્ધતાઓ સાધારણ છે. NDB એ પરંપરાગત રીતે ન્યૂ ડેવલપમેન્ટ બેંક છે, એ ભૌતિક માળખાગત સુવિધાઓ પર વધારે ધ્યાન આપ્યું છે અને R&D પાછળ જોઈએ એટલો ખર્ચ અહીંયા કરતી નથી. પણ આ વસ્તુ ભવિષ્યમાં દેશો પોતાની રીતે પણ પોતાનામાં વધારો કરી શકે, જેથી ઓવરઓલ ઇમ્પેક્ટ આનો આવે. અહીંયા ખાનગી ક્ષેત્રના એકત્રીકરણનો પણ અભાવ છે. બ્રિક્સની STI પહેલ માટે સરકાર સંચાલિત છે. અહીંયા કોઈ પણ પ્રકારના ટેક દિગ્ગજો, વેન્ચર કેપિટલિસ્ટ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે ઊંડા જોડાણનો અભાવ જોવા મળે છે. અહીંયા જ USA સાથે કે યુરોપ સાથે આપણે અહીંયા જ માર ખાઈએ છીએ, કારણ કે ત્યાં બિઝનેસ, લેન્ડર, કોર્પોરેટ, સ્ટાર્ટઅપ અને સરકાર, આનું જે કડક જોડાણ છે ને, આ કડક જોડાણ, આ મજબૂત જોડાણ જ છે ને USA યુરોપને આગળ બનાવે છે, રાઈટ? અને એ જ વસ્તુ ભારતમાં કે ચીનમાં કે કોઈ અન્ય દેશમાં અલગ રીતે જોવા મળે છે. એટલે પોલિટિકલ ફંડિંગની વાત નથી. આ મુદ્દો એ છે કે ભાઈ કેટલી કન્સર્ન છે કોઈ પણ દેશ. USA ઇઝ એક્સ્ટ્રીમલી કન્સર્ન અબાઉટ કે ભાઈ અમારા સ્ટાર્ટઅપ, અમારી કંપનીઓ, અમારી ડીપ ટેક શું કરી રહી છે, કઈ નવું છે ને તો ચલો અત્યારે જ ઉપાડીને છે ને ઇમ્પ્લિમેન્ટ કરી દો. કેટલા પૈસા જોઈએ છે? $100 બિલિયન હમણાં જ મળી જશે. આ સતત પ્રોએક્ટિવનેસની ભાવના છે ને ત્યાં જોવા મળે છે સરકાર અને પ્રાઇવેટ સેક્ટર વચ્ચે, જે અહીંયા બ્રિક્સના દેશોમાં અભાવ છે. કેવા કેવા સુધારાની જરૂર છે? તો આપણે સંસ્થાકીય મજબૂતીકરણ કરવું જોઈએ. STI ના સચિવાલયને બનાવીને મેગા સાયન્સ સંયુક્ત મિશન જણાવવું જોઈએ કે છૂટા છૂટા પ્રોજેક્ટોની જગ્યાએ એક કન્સોલિડેટેડ પ્રોજેક્ટ હોય, જેને આપણે એક ટાઈમ લાઈનમાં, બરાબર, એની એક ટાઈમ લાઈન હોય જેમાં આપણે એને ટ્રેક કરી શકીએ. એ કેટલો વિકાસ થયો છે, કોણે કેટલું ફંડિંગ આપેલું છે, પ્રોજેક્ટ ક્યાં પહોંચ્યો છે અને પ્રોજેક્ટ કેવા કેવા ક્ષેત્રોમાં ઇમ્પ્લિમેન્ટ થઈ શકે તે દરેક વિકસાવીએ. એના માટે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ બનાવીએ તો એ વધુ ને વધુ આપણને ફાયદો કરશે. સક્રિય ટેક ગવર્નન્સની વાત કરીએ તો બ્રિક્સ દેશોએ AI, ડેટા ગવર્નન્સની ઉભરતી ટેકનોલોજીમાં સમાન ધોરણ તરફ આગળ વધવું જોઈએ. દરેક અલગ અલગ સ્પેક્ટ્રમમાં ચાલવા જશે તો આપણે લાંબા ગાળા સુધી આગળ નહીં જઈ શકીએ, કારણ કે દરેકની દિશા અલગ ના હોવી જોઈએ. એક જ દિશામાં દરેક દેશોએ ચાલવું પડશે. એના માટે દરેકે એક મત પણ થવું પડશે. અને આ જ મોટો પ્રશ્ન છે
ખાનગી ક્ષેત્રના જોડાણને પ્રોત્સાહન આપવું પડશે કે આપણે B2B આઈ બ્રિક્સ અને B2B ટેક કોરિડોર જેવા પ્લેટફોર્મ દ્વારા જે સ્ટાર્ટઅપ હોય છે, જે ઇનોવેટર્સ હોય છે, જે કોર્પોરેટ્સ હોય છે, એ અહીંયા સંસ્થાકીય જોડાણ દર્શાવે, જેથી આ જે સફર છે STI ની એ વધારે ઝડપી આપણે પામી શકીએ. રાઈટ. સમર્પિત R&D નાણાકીય માળખું, આપણે એકલું NDB પર ભરોસો રાખીશું તો NDB તો વહેંચાઈ જશે ને, કારણ કે NDB એ વધારે ને વધારે રૂપિયા ક્યાં આપવાના છે? ન્યૂ ડેવલપમેન્ટ બેંક વધારે ને વધારે રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટને આપશે, તો R&D માટે શું કરીશું? તો બ્રિક્સ એક સમર્પિત STI ઇનોવેશન ફંડની સ્થાપના કરે, સરહદ પરના R&D અને ડીપ ટેક ઇન્ક્યુબેશન માટે સંસાધનો અહીંયા પૂરા પાડી શકે. રાઈટ. તો નિષ્કર્ષ શું છે કે ભાઈ પોટેન્શિયલ બહુ બધું રહેલું છે.